કે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ 1 પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે। જે પણ ઉમેદવાર અહીંયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ની અંદર પ્રાથમિક શિક્ષક કે વિદ્યા સહાયક તરીકે જોડાવા માંગતા હોય તો તેમને આ પરીક્ષા આપવી પડતી હોય છે। અહીંયા ટેટ 1 પરીક્ષાનો જે કાર્યક્રમ છે કઈ રીતનો રહેશે તો તમે આ જોઈ શકો છો। શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 નો કાર્યક્રમ નીચે તમને જોવા મળે છે। અને જે જાહેરનામું જે બહાર પડવાની જે તારીખ કઈ છે તો 14/10/2025 ના રોજ અહીંયા ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું બહાર પડ્યું છે। વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ કઈ છે 15/10/2025। ઉમેદવાર અહીંયા રજીસ્ટ્રેશન એટલે કે ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો કયો છે 29/10/2025 થી 12/11/2025 દરમિયાન અહીંયા ઉમેદવાર ટેટ 1 પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો એટલે કે જો તમે અહીંયા ઓનલાઈન ફીસ જે તમારે ભરવાની છે એ નેટ બેન્કિંગથી કે પછી ઓનલાઈન તમે અહીંયા પે કરી શકો છો તમારી ફીસ। તો અહીંયા ફી અહીંયા સ્વીકારવાનો જે સમયગાળો કયો છે તો 29/10/2025 થી 14/11/2025 અહીંયા સમયગાળો રાખવામાં આવ્યો છે। અને પરીક્ષાનો જે સંભવિત માસ અને તારીખ એટલે કે જે ટેટ 1 ની જે પરીક્ષા અહીંયા લેવામાં આવી છે તેની સંભવિત તારીખ એટલે કે ટેન્ટેટિવ ડેટ અહીંયા આપવામાં આવી છે। તો અહીંયા માસ અને તારીખ તમે જોઈ શકો છો 14 ડિસેમ્બર 2025 એટલે કે 2025 ની અંદર જ આ ટેટ 1 ની પરીક્ષા લેવામાં આવશે।